તો સ્વર્ણિમ સંકુલમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ ચાર્જ સંભાળ્યો છે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી પદે ઋષિકેશભાઈએ ચાર્જ સંભાળ્યો છે। પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈધાનિકની કામગીરી હવે તેઓ સંભાળશે। ઋષિકેશભાઈ પટેલને મળવા માટે મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉમટ્યા છે। નવા મંત્રીમંડળમાં પણ એમને સ્થાન મળ્યું છે, રિપીટ થયા છે। આ વખતે એમનો વિભાગ બદલાયો છે, મંત્રાલય બદલાયું છે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી પદે ઋષિકેશભાઈએ ચાર્જ સંભાળ્યો છે। પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈધાનિકની કામગીરી પણ ઋષિકેશભાઈ પટેલ સંભાળશે। આજે જ્યારે તેઓ ઓફિસ ખાતે પહોંચ્યા છે, તેમને મળવા માટે મોટી સંખ્યામાં શુભેચ્છકો પહોંચ્યા છે। શુભેચ્છકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે, તો ઋષિકેશભાઈ પણ તમામ લોકોને મળી રહ્યા છે। આજે ધનતેરસનો આ પાવન પર્વ છે અને તમામ મંત્રીઓ આજના દિવસે પૂજા વિધિ કરી ઓફિસમાં ચાર્જ સંભાળી રહ્યા છે। ઋષિકેશભાઈ પટેલ પણ એમને કેબિનેટમાં સ્થાન મળ્યું છે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તેમને સોંપવામાં આવ્યું છે। આ મંત્રાલયની જવાબદારી તેઓ સંભાળશે। સાથે જ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈધાનિકની કામગીરી પણ ઋષિકેશભાઈ પટેલ સંભાળવાના છે। આજથી જ તેઓએ આ ચાર્જ સંભાળવાની શરૂઆત કરી છે।